રોબો ઓર્ડર એટલે શું, રોબો ઓર્ડર કેવી રીતે વર્ક કરે છે, રોબો ઓર્ડર મૂકવાથી બેનિફિટ શું મળે. તો રોબો ઓર્ડરની અંદર એક જ સાથે આ ટાઈપની ફેસિલિટી મળે કે તમે એન્ટ્રી લઈ શકો, એન્ટ્રીની સાથે સાથે તમે એસએલ લગાવી શકો, એસએલની સાથે સાથે તમે ટાર્ગેટ પણ સેટ કરી શકો. અને આ ઓર્ડરની સાથે જો તમે ચાહો તો એક એસએલ ટ્રાયલ, જેને કહેવાય એસએલ ટ્રાયલ કે ઓટોમેટિક જેમ જેમ ભાવ વધે એવી રીતે એના બેનિફિટ છે આપણને મળતા જાય, જે મેન્યુઅલી આપણે ન કરી શકતા હોય. એટલે આવા સંજોગોમાં રોબો ઓર્ડર બહુ સારી રીતે વર્ક કરે છે. આવો આપણે સમજીએ રોબો ઓર્ડર કેવી રીતે કામ કરશે. તો પહેલા આપણે આપણી એપ્લિકેશનને ઓપન કરશું. આ એપ્લિકેશન આપણી ઓપન થયા પછી માનો કે આપણે કોઈ પણ એક ટ્રેડનો પ્લાન કરવો છે, ઇન્ટ્રાડે ની વાત કરું છું. આ રોબો ઓર્ડર ફક્ત ઇન્ટ્રાડેમાં જ વર્ક કરે છે. એટલે દાખલા તરીકે આપણે માનો કે ટાટા પાવરનો એક સ્ટોક લેવો છે, તો એના પર ક્લિક કરી અને બાય ઉપર ક્લિક કરશું. બાય ઉપર ક્લિક કર્યા પછી આ ટાઈપનું એક પેજ ખુલશે, જેમાં અત્યારે જ્યાં ક્લિક છે એને કહેવાય ડિલિવરી. તો આ ડિલિવરી ઉપરથી આપણે ક્લિક હટાવી અને ઇન્ટ્રાડેમાં લઈ આવવાનું છે. ઇન્ટ્રાડે ઉપર ક્લિક કરશું પછી જ આ ઓર્ડર આપણને દેખાશે. એટલે ઇન્ટ્રાડેમાં પહેલા ક્લિક કરીએ. ઇન્ટ્રાડેમાં ક્લિક કર્યા પછી અહીંયા આપણે કેટલા શેર લેવા છે એ શેર લખવાના. જો તમે શેરની અંદર પ્લાન કરતા હોય, ઓપ્શનની અંદર પ્લાન કરતા હોય, ફ્યુચરની અંદર પ્લાન કરતા હોય, જે તમારે પરચેસ કરવું છે એમાં તમારે બાયનો ઓર્ડર કે સેલનો ઓર્ડર મૂકવાનો છે. એટલે આપણે કંઈક એક ક્વોન્ટિટી લેશું. એ ક્વોન્ટિટી લીધા પછી તમારે સ્માર્ટ ઓર્ડર ઉપર ક્લિક કરવાનું છે કે ભાઈ સ્માર્ટ ઓર્ડરની અંદર 3 ટાઈપના ઓર્ડર ખુલે છે. એમાં આપણે અત્યારે જે ઓર્ડર લેવો છે એ છે રોબો. તો ક્વોન્ટિટી એક કરી દીધી પછી આ સ્માર્ટ ઓર્ડર ઉપર આપણે ક્લિક કરશું. તો આ ટાઈપના ફીચર્સ ખુલશે, જેમાં રોબો ઓર્ડર ઉપર આપણે આને ગ્રીન કરી દેવાનું છે. આ જે બટન છે એને ગ્રીન કરશું એટલે રોબો ઓર્ડરમાં પ્રાઇસ માંગશે. ચાલો એને ઓન કરી દઈ. હવે ઓન કર્યા પછી ખરીદવાનો ભાવ જે અત્યારે 441.65 છે, એની જગ્યાએ આપણે સસ્તું લેવું છે 430, 435, 439, તો એ ભાવ લખી શકીએ. જો સસ્તું નથી લેવું, માર્કેટ ભાવે જ આપણે બાય કરી દેવું છે, તો એ ભાવ જે ત્યાં લગાવેલો છે એ ચાલશે. અને નીચે સ્ટોપ લોસ કે આપણી ખરીદી અત્યારે 441.65 માં થાય છે, આપણે એસએલ મૂકવું છે 438 નો, તો અહીંયા આપણે અત્યારે 438 રૂપિયા લખશું. અહીંયા 438 લેખા, યાની કે આપણો એસએલ માર્કેટ આપણા ઓર્ડર ચાલુ થયા પછી નીચે આવે છે, તો 438 નો જે આપણો એસએલ છે હિટ થઈ જાય. 438 લખી દીધા પછી અહીંયા ટાર્ગેટ મૂકવાનો આવશે. તો ટાર્ગેટ જ્યારે આપણે સેટ કરશું, એ ટાર્ગેટ આપણે કેટલો રાખવો છે. દાખલા તરીકે આપણે ટાર્ગેટ રાખવો છે કે ભાઈ આજના દિવસની અંદર માર્કેટ 460 સુધી જઈ શકે છે, તો આપણે 460 નો ટાર્ગેટ મૂકશું. અહીંયા આપણે 438 નો એસએલ મૂકી દીધો. એટલે એસએલ પ્લસ ટાર્ગેટ આ બે ફીચર્સ આપણા એડ થઈ ગયા. એટલે આપણે એક ઓર્ડર ચાલુ થયા પછી આમાં બીજી કાંઈ જરૂર નથી કે તમારે લાઈવ રહેવું પડે. કદાચ નેટવર્ક ઉઈ ગયું, કદાચ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો, યા તો તમે માનો કે માર્કેટમાં અવેલેબલ જ નથી, કોઈ પણ સંજોગોમાં માર્કેટની અંદર તમે છે નહીં, તમારો ઓર્ડર ચાલુ હતો, તો ટાર્ગેટ આવશે તો ટાર્ગેટ ઉપર એક્ઝિટ થઈ જાય, એસએલ આવશે તો એસએલ ઉપર એક્ઝિટ થઈ જાય. જે ઓર્ડર અત્યારે આપણે પ્લેસ કર્યો છે એની અંદર આ રીતના વર્ક થાય. અને માનો કે આપણે કોઈ સ્ટોક લીધા પછી એમાં કોઈ ઓર્ડર પ્લેસ કરેલો હોય, તો એમાં અલગ અલગ ઓર્ડર પડે. એક સેલનો ઓર્ડર ટાર્ગેટ વાળો હોય, એક સેલનો ઓર્ડર એસએલ વાળો હોય, જેમાંથી એક જ એક્ટિવ થાય, એક નહીં થાય. પણ આ રોબો ઓર્ડરની અંદર બંને ઓર્ડર એક જ સાથે વર્ક આપશે. આ રીતના આપણે પ્રાઇસ મૂક્યા પછી જો આપણે ટ્રાયલ એસએલ ચાલુ કરવો છે તો ટ્રાયલ એસએલ ચાલુ કરી શકીએ. ટ્રાયલ એસએલ ચાલુ નથી કરવો તો આ પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરશો એટલે ઓર્ડર આપણો પ્લેસ થઈ જાય. પણ અત્યારે સમજી લઈએ આપણે કે આપણે એસએલ ટ્રાયલ પણ કરવો છે કે માર્કેટ 1 પોઈન્ટ ઉપર જાય છે તો આપણો એસએલ થી 1 પોઈન્ટ ઉપર જવો જોઈએ. આજે 438 નો એસએલ મૂકેલો છે એ 439 નો આપોઆપ થઈ જવો જોઈએ. એટલે જ્યારે આ એક્ટિવ થઈ પ્રાઇસ, આપણને આપણો ઓર્ડર મળી ગયો, ઓર્ડર એક્ટિવ થયા પછી પોઝિશનમાં એક ઓર્ડર બતાવશે અને પેન્ડિંગમાં 2 ઓર્ડર બતાવશે. ઓર્ડર ઓપન નથી થયો, આપણો ચાલુ નથી થયો ઓર્ડર, ત્યારે પેન્ડિંગ ઓર્ડરમાં ફક્ત એક જ ઓર્ડર રહી છે, જેમાં લખેલું છે રોબો ઓર્ડર. એટલે આ ઓર્ડર ચાલુ થયા પછી માનો કે ₹1 કરતા વધારે ભાવ વધ્યો, મતલબ આ 441.80 છે, ન્યા 442, 43 જેવો ભાવ થઈ ગયો, એટલે આપણો આજે એસએલ હતો 438 નો, એ હવે ઓટોમેટિક 439 નો એસએલ થઈ જાય. એટલે જમ્પ ટ્રાયલ
આ જે ટ્રાયલ એસએલ જમ્પ પ્રાઇસ લખેલું છે ત્યાં પ્લસ ઉપર ક્લિક કરશું. પ્લસ ઉપર ક્લિક કરશું ને પછી માંગશે કે તમારે કેટલા પોઈન્ટનો ટ્રાયલ જમ્પ લગાવવો છે. એટલે આ પ્લસ ઉપર આપણે ક્લિક કરીએ. ચાલો, આ પ્લસ ઉપર ક્લિક કર્યું એટલે પ્રાઇઝ માંગે છે કે ભાઈ કેટલા પોઈન્ટનું આપણે કઈ રીતના રાખવું છે વેરિએશન. તો આપણે અત્યારે એક ક્લિક કરી દઈએ અને કન્ફર્મ કરી દઈએ. એટલે એક રાખી અને પછી આ ઓર્ડર આપણે પ્લેસ કરી દઈશું. આ ઓર્ડર આપણો ચાલુ થાય છે પછી આપણને બધી ખબર પડશે કે હવે આ ઓર્ડર ક્યાં એક્ઝિટ થઈ શકે. આમાં એક અગત્યની વાત એવી છે, માનો કે માર્કેટ ઉપર જાતું હતું, તમારો એસએલ છે 438 ની જગ્યાએ 439 નો થઈ ગયો, 440 નો થઈ ગયો અને હજી માર્કેટ ઉપર જાય છે, પણ માર્કેટની ચાલવાની રીતો છે એ કન્ટિન્યુ ઉપર નથી જતી. તો કોઈ સંજોગોમાં માર્કેટ ઉપર ગયું અને આવી રીતે નીચે આવી ગયું તો ત્યાં તમારો જે એસએલ જે પણ ડાયવર્ટ થયો હોય છે 438 માંથી 39 થઈ ગયો, 40 થઈ ગયો, 41 થઈ ગયો, 42 થઈ ગયો, તો એ ઓર્ડર છે એ એક્ટિવ થઈ જાય. યાની કે જે પણ ટાર્ગેટ આવ્યો છે, જે પણ એસએલ આવ્યો છે, એસએલ ઉપર આપણું એક્ઝિટ થઈ જાય. એટલે જેમ જેમ ટ્રાયલ થતો જાય છે આ એસએલ, એવી રીતે આ એસએલ આગળ વધશે અને ત્યાંથી ઓટોમેટિક જો માર્કેટ અચાનક નીચે આવે છે તો આપણો ટ્રાયલ એસએલ હિટ થઈ જાય. જેમાં આપણે 38 નો એસએલ હતો એની જગ્યાએ બની શકે 40 નો થઈ ગયો, બની શકે 41 નો થઈ ગયો, બની શકે 45 નો થઈ ગયો. જો વન વે મુવમેન્ટ આવી હોય આવી રીતે કન્ટિન્યુ, આ 41 90 ની પ્રાઇસ છે એ 50 પહોંચી ગઈ હોય તો આપણો એસએલ છે એ અરાઉન્ડ 46 ની આસપાસ પહોંચી જાય. એટલે આપણો ખરીદીનો ભાવ હતો 41.80, જેમાં 4 રૂપિયાનો જે ડિફરન્ટ આવે છે, મતલબ આપણે હવે ટાર્ગેટમાં એક્ઝિટ લેશું. એટલે ટાર્ગેટમાં આપણો એસએલ હિટ થયો. એટલે જો ડાયરેક્ટ 460 સુધી પ્રાઇસ પહોંચી જાય છે તો આપણને સીધો ટાર્ગેટ મળી જાય. અને 460 નથી પહોંચતી, માર્કેટ ઉપર ગયું 459 થી પાછું વળી ગયું માર્કેટ, તો 459 થી આપણે મેન્યુઅલી જ્યારે આપણે અવેલેબલ હોય તો 60 નો ટાર્ગેટ ના આવ્યો એટલે ઇમોશન્સમાં આવી અને ભૂલ કરી બેસી કે હવે 60 જાય તો જ વેચશું, અથવા માર્કેટ આવી રીતે નીચે 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 આવતું જાય છે તો વેચવામાં કદાચ આપણો જીવ ન હાલે એવું પણ બને. તો એવા સંજોગોમાં આ રોબો ઓર્ડર છે, આ તમારી પ્રાઇસ થી જેવું માર્કેટ નીચે આવવાનું ચાલુ થાય છે એટલે ટ્રાયલ એસએલ ત્યારે તમારો 456 ની આસપાસ હાલતો હોય છે, 55-56 ની આસપાસ, તો ઓટોમેટિક તમે ટ્રાયલ એસએલમાં એક્ઝિટ કરી શકશો. એટલે આ ટાઈપનો ઓર્ડર છે કે જે તમને વધારે સારી રીતે વર્ક આપી શકે, તમારે અવેલેબલ નથી રહેવું પડતું અને આપણી હાજરી વગર પણ આપણને આ કામ આપી દે છે. એટલે શક્ય હોય તો આ ઓર્ડર પ્લેસ કરીને આગળ વધી શકો છો. જો તમે ઇક્વિટીમાં ઇન્ટ્રાડે કરો છો તો વધારે કામ આવશે, તમે ઓપ્શનમાં વર્ક કરો છો તો ત્યાં તમને વધુમાં વધુ આ કામ કરી શકે. અને ખાસ કરીને 0-0 જે લોકો કરે છે એના માટે આ ઓર્ડર એટલો કામનો છે કે ક્યારેક 10 રૂપિયાની ખરીદી થઈ ગઈ હોય, માનો કે 10 ની ખરીદી થયા પછી આપણે 10 ના સીધા કેટલા જોઈએ છે કે ભાઈ 1000 કે 500 કે જે રીતના આપણે ટાર્ગેટ નક્કી કરતા હોય, તો 10 રૂપિયાએ ખરીદી કરી દીધી છે અને ટાર્ગેટ આપણે 100 રૂપિયાનો રાખી દીધો છે. માર્કેટ ક્યારેક 100 જાય ક્યારેક નહીં જાય, તો આ 10 રૂપિયાથી માર્કેટ ઉપર હાલવાનું ચાલુ કરે છે અને 50 પહોંચી ગયું, 50 થી પાછું વળી અને 0 સુધી પાછું નથી વળતું, તો આવા સંજોગોમાં આવેલો પ્રોફિટ બધો જતો રહ્યો. પણ જો તમે રોબો ઓર્ડરનો ઉપયોગ કર્યો હોય છે અને એમાં ટ્રાયલ એસએલ જે જમ્પ ટ્રાયલ છે એ ફેસિલિટીનો ઉપયોગ કરી શકાય છો, તો આ 10 રૂપિયાથી આગળ વધીને 50 પહોંચ્યો છે અને 50 થી પાછો વળે છે, તો કોઈને કોઈ વચ્ચેના પોઈન્ટ ઉપર તમે એક્ઝિટ કરી શકશો, મેન્યુઅલી નહીં, ઓટોમેટિક. તો જેમાં તમે જે ટ્રાયલ એસએલ છે એ 1 નો રાખ્યો હોય, 5 નો રાખ્યો હોય, 10 નો રાખ્યો હોય, જે પણ તમે રાખો છો એવી રીતે ટ્રાયલ એસએલ જમ્પ લગાવતું જાય. એટલે આવેલા પ્રોફિટને આપણે બચાવી શકીએ એના માટે કામનો છે રોબો ઓર્ડર. ક્યારેક ક્યારેક આપણે મેન્યુઅલી એક્ઝિટ નથી થઈ શકતા ત્યારે પણ કામ આવે છે રોબો ઓર્ડર. એટલે આવી જ અવનવી માહિતી તમને આપણી ચેનલ ઉપર મળતી રહેશે, એટલા માટે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.